હેલો મિત્રો, આજે આપણે ચેક કરીશું કે વિન્ડોઝ ઇન્સ્ટોલેશન અને ડેટા બેકઅપ વિન્ડોઝ જ્યારે કરપ્ટ થઈ ગયું હોય અને બૂટિંગ ના થતું હોય ત્યારે. તો સૌપ્રથમ આપણે બાયોસમાં જઈને અને બૂટિંગ મેનુમાં પેનડ્રાઈવને આપણે ફર્સ્ટ બૂટ ડિવાઇસ પર સેટ કરીશું. બાયોસમાં જવા માટે F2, ડિલીટ, F12 ને બધી કી યુઝ થશે. ત્યારબાદ સેવ કરીને રિસ્ટાર્ટ કરશું. મારી પાસે બૂટેબલ ડિવાઇસમાં હાલ DLC બૂટ છે, જેની લિંક અને બધું હું પ્રોવાઈડ કરી દઈશ તમને. જે DLC બૂટ આ રીતે બૂટ થશે, જેમાં આપણે વિન્ડોઝ 10 બૂટ કરવાનું છે. જેમ તમે જોઈ રહ્યા છો, બૂટિંગ થઈ રહ્યું છે. બૂટિંગ થયા બાદ આ રીતે સ્ક્રીન દેખાશે તમને, જેમાંથી તમે આપણે વિન્ડોઝનો સી ડ્રાઈવનો અને બધો ડેટા આપણે કોઈ બી તમે યુઝર્સનો ડેટા તમે લઈ શકો છો. આ રીતે ડેટા બેકઅપ લઈ તમે તમારું ફરીથી શટડાઉન કરી સિસ્ટમ. હવે આપણે બૂટેબલ પેન ડ્રાઈવ આપણી વિન્ડોઝની જે બનાવેલી છે એ લગાડીશું. પહેલી સ્ક્રીન આવી આવશે, તેમાં જેમાં નેક્સ્ટ કરવાનું છે, પછી ઇન્સ્ટોલ નાવ કરવાનું છે. પછી આપણે એમાંથી જે પણ વર્ઝન આપણે એમાં ઇન્સ્ટોલ કરવું હોય વિન્ડોઝનું, વિન્ડોઝ 10, 7, 11 જે પણ, એ આપણે સિલેક્ટ કરીને નેક્સ્ટ કરીશું. પછી IS અપ ટુ નેક્સ્ટ. આમાં બે ઓપ્શન આવે છે તમને, એક અપગ્રેડ કરી શકો અને બીજું કસ્ટમ ઇન્સ્ટોલેશન, જેમાં તમે આપણે કોઈ બી ચૂઝ કરીને આપણે ફ્રેશ ઇન્સ્ટોલેશન કરવાનું છે. જેથી આમાં 2 હાર્ડ ડ્રાઈવ છે, જો પછી 2 હાર્ડ ડ્રાઈવમાંથી આપણે ધ્યાન રાખવાનું છે કે કસ્ટમરનો ડેટા હોય એ ડિલીટ ના થાય. ડિસ્ક ઝીરો છે એ આપણી SSD છે, આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. એના આપણે પાર્ટીશન ડિલીટ કરીને ત્યારબાદ નેક્સ્ટ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો કે હવે વિન્ડોઝ ઇન્સ્ટોલિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જે 100% કમ્પ્લીટ થયા બાદ એકવાર રિસ્ટાર્ટ થશે સિસ્ટમ. આગળ વિડીયોમાં બન્યા રહે. હવે રિસ્ટાર્ટ થશે સિસ્ટમ. વિન્ડોઝ થયા બાદ રિસ્ટાર્ટ થશે. પછી હવે આગળના પ્રોસેસ તમને વિડીયોમાં બતાવી રહ્યો છું. વિન્ડોઝ સ્ટાર્ટ થશે. આ પ્રોસેસ થયા બાદ ફરી એકવાર સિસ્ટમ રિસ્ટાર્ટ થશે આપણી. જોઈ શકો છો મિત્રો, હવે આગળ રિસ્ટાર્ટ થયું. પછી હવે ગેટિંગ રેડી થઈ રહ્યું છે બધું પ્રોસેસમાં. આગળ આપણે જે પ્રમાણે પૂછી રહ્યું છે જેમ જેમ આપણે સિલેક્ટ કરીને નેક્સ્ટ કરતા રહીશું. અહીંયા જો તમે નેટ કનેક્ટ રાખશો તો એ અપડેટમાં જશે, પણ આપણે નેટ કાઢી નાખ્યું છે જેથી આપણે ફટાફટ પ્રોસેસ થાય આગળ. જો તમે નેટ કન્ટિન્યુ રાખશો તો અત્યારે ટાઈમ લેશે ને બધી અપડેટ લેશે. પછી યુઝર નેમ સેટ કરીને નેક્સ્ટ કરતું રહેવાનું છે.
આપ જોઈ શકો છો બધા પ્રોસેસ કમ્પ્લીટ કર્યા બાદ આપણું વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ થઈને રેડી થઈ ચૂક્યું છે. થેન્ક યુ દોસ્તો, જોવા માટે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો.